ગુજરાતમાં વિદેશથી ડ્રગ્સ મંગાવનારની સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે, જેમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. ઘટના એવી છે કે અમેરિકાથી ડ્રગ્સ મંગાવીને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી ડ્રગ્સ મંગાવતી અને વેચતો હતો. અમદાવાદમાં ફોરેન પાસપોર્ટ ઓફિસ ખાતે 3 મહિના પહેલા બુક તથા ટેડીબિયરમાં સપ્લાય થતા હાઇબ્રિડ ડ્રગ્સ મંગાવતો હતો. ત્યારે સાયબર ક્રાઇમની તપાસમાં વધુ એક આરોપી કાર્તિક રાજબંસીની ધરપકડ કરવામાં આવી છે. કાર્તિકે ઓનલાઈન ગેમ રમતા રમતા ગુજરાતના યુવકોનો સંપર્ક કરી અલગ અલગ એડ્રેસ મેળવ્યા હતા, જે એડ્રેસ પર દવાના નામે ડ્રગ્સના પાર્સલ મંગાવતો અને પાર્સલ સપ્લાય કરનારને 5,000 આપી તે કલકત્તા પાર્સલ મંગાવી લેતો હતો. ત્યારે સાયબર ક્રાઇમે કબજે કરેલા 20 પાર્સલમાંથી 4 પાર્સલ ઝડપાયેલા આરોપી કાર્તિકને મળવાના હતા. જોકે પોલીસ તપાસમાં તેની વિગત મળી આવતા સાયબર ક્રાઇમે તેની કલકત્તાથી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. થોડાક સમય પહેલા સાયબર ક્રાઇમ દ્વારા એક ઓનલાઈન એનડીપીએસ નો કેસ શોધવામાં આવ્યો હતો, જેમાં ફોરેનથી અહીંયા પાર્સલ આવતા હતા અને એ પાર્સલને અહીંયા લોકો રિસીવ કરીને અને એ પાર્સલની અંદર ડ્રગ્સ હોતા હતા. આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી અને 20 પાર્સલ કુલ જપ્ત કરવામાં આવ્યા હતા. એ જ પાર્સલનું આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, હાલમાં પણ ચાલી રહ્યું છે. એમાંથી કુલ 4 પાર્સલ એવા હતા કે જે ભાવનગર, રાજકોટ, બગોદરા અને બોટાદ એ જગ્યા ઉપર ડિલિવર થવાના હતા. એ ઇન્ફોર્મેશન અને એના અમુક જે એડ્રેસ છે અને મોબાઈલ નંબર્સ છે એના આધારે અમારી ટીમે ડિટેલ એનાલિસિસ કર્યું અને આગળ ઇન્વેસ્ટિગેશન કરીને એમાં એક આરોપીની ધરપકડ કરી છે, જેનું આમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે. આ 4 પાર્સલ એને જ મંગાયા હતા.